આગળ વાત ભરૂચ અને અંકલેશ્વરની કરીએ તો અંકલેશ્વરમાં એક્યુઆઈ 240 ને પાર પહોંચ્યો ત્યારે અંકલેશ્વરની હવા સતત પ્રદૂષિત બની રહી છે। કેમિકલ અને પિગમેન્ટના કારણે થઈને 1500થી વધુ ઉદ્યોગો જે ધમધમી રહ્યા છે। આ ઉદ્યોગો દ્વારા છોડાતા પ્રદૂષણના કારણે થઈને હવા પણ પ્રદૂષિત બની છે, જેના કારણે થઈને આસપાસના રહીશોને હાલાકી પડી રહી છે અને એક્યુઆઈના આંખ ઉપર પણ તેની સૌથી મોટી અસર જોવા મળી રહી છે। ત્યારે અંકલેશ્વરના આ દ્રશ્યો વહેલી સવારના આ દ્રશ્યો કે જ્યાં એક્યુઆઈ 240 ને પાર પહોંચી ગયો છે અને તેના કારણે થઈને ધુમ્મસની ચાદર પણ છવાયેલી નજરે પડી રહી છે। વાહન ચાલકોને પણ હેડલાઇટ ચાલુ કરવી પડે તેવી સ્થિતિ અહીંયા વહેલી સવારે અંધારામાં સર્જાતી હોય છે। ત્યારે અંકલેશ્વરની હવા પણ સતત પ્રદૂષિત બની રહી છે, જેના કારણે થઈને લોકોમાં રોગચાળો પણ વધી રહ્યો છે। વાત કરવી છે મોબાઈલ મોનિટરિંગ વેનની કે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી દ્વારા લોકાર્પણ થયું છે અને આવા બે પ્રકારની વેન જે છે એ પબ્લિક માટે ગવર્મેન્ટે ડેડિકેટ કરી છે, જેમાંની એક વેન જે છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોજણી કરશે અને બીજી જે વેન છે એ આણંદ, ગોધરા, વડોદરાથી લઈ અને સરીગામ સુધી હવાની ગુણવત્તાની મોજણી કરશે। આ વેન જે છે એ વેલ ઇક્વિપ્ડ છે અને સેન્સર બેઝ છે। 24 आवर की मॉनिटरिंग चलती है। यहाँ पे हम अलग अलग लोकेशन पे डेली जाते हैं, वहाँ के मॉनिटरिंग करते हैं। PM10, 2.5, SOx, NOx, NH3, O3, CO, अलग अलग तरह के 23 पैरामीटर्स की हम मॉनिटरिंग करते हैं डेली अलग अलग लोकेशन पे, और अलग अलग लोकेशन का अलग अलग रिजल्ट आता है। ये जो वेन है रियल टाइम बताता है, उसमें हम एवरेज को लेके चलते हैं। 24 आवर के एवरेज को हम मतलब 85 मानते हैं। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વર ખાતે આવેલી છે। આ અંકલેશ્વર જીઆઈડીસી વારંવાર વિવાદોમાં ઘેરાયેલી રહેલ છે, કારણ કે અહીં ઉદ્યોગો ધમધમી રહેવાને કારણે અહીં એર પોલ્યુશન સતત વધતું રહે છે, જેને કારણે વારંવાર વિવાદમાં આવતી રહી છે। ત્યારે સંદેશ ન્યૂઝ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પહોંચ્યું છે। આપણે સીધા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે આજે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે એઆઈએ ઓફિસ આવી છે ત્યાં જીપીસીપી દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ લગાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે આજની તારીખે 240 જેટલી એર ક્વોલિટી નોંધાઈ રહી છે, જેને કારણે અંકલેશ્વરની હવા પ્રદૂષિત થઈ રહી છે। હવા પ્રદૂષિત થવાના કારણે અહીંના જે લોકો છે, અંકલેશ્વરવાસીઓ છે સહિત જે કામદારો છે, તેઓના વિવિધ બીમારીઓ તેઓને લાગી રહી છે। અહીં પિગમેન્ટ અને કેમિકલના લગભગ 1500થી વધુ ઉદ્યોગો ધમધમી રહ્યા છે, જેને કારણે અહીંની હવા અને પાણી વારંવાર પ્રદૂષિત થતા રહે છે। તેમ છતાં અહીં જે જીપીસીપી છે તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા અહીં જે કામદારો જે વસવાટ કરી રહ્યા છે તેઓને શ્વાસની બીમારી હોય, આંખોમાં બળતરા હોય, ગળામાં બળતરા, વિવિધ બીમારીઓમાં સંકળાયેલા રહે છે। ત્યારે જીપીસીબી આ જે હવા પ્રદૂષિત છે તેને નિવારવા માટે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે। વિરલ રાણા, સંદેશ ન્યૂઝ।